દિવસે વરસાદ વરસ્યો। સાંજના સમયે વરસાદથી વાહન ચાલકો અટવાયા હતા। સયાજીગંજ, ફતેગંજ, રાવપુરામાં ધોધમાર વરસાદ છે। નવાપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં પણ બરાબર વરસાદ વરસ્યો છે। રાત્રિના સમયે પણ વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો રસ્તાઓ કે જ્યાં લોકો ભીંજાઈ રહ્યા છે। વરસાદ ગઈકાલે પણ હતો, વરસાદ આજે પણ છે। આગામી કલાકોમાં પણ વડોદરામાં અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી। બીજા દિવસે સમી સાંજે ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ગત રોજ પણ સાંજના સમયે મેઘરાજાની એન્ટ્રી થતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા। એક પરિસ્થિતિનું નિર્માણ આજે ફરીથી થયું છે। નોકરી ધંધાથી પરત ફરી રહેલા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે વરસાદના કારણે અટવાયા હતા। તો બીજી તરફ વરસાદના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાની વારો આવ્યો હતો। ત્યારે વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। તે સ્થિતિ હવે સામાન્ય થઈ જાય છે। ત્યારે વડોદરા તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।